પ્રભુ મનો કર સબને દોરે ભાવના ઓ પ્રભુ સબની તારી નામો તમે આરોગ્યા તાગુન નાચી બડા ભોગ્યા રે ભાવના મનો કર સબને દોરે ભાવના શોભોગ્યા દાસોને દર્શન દે દોરે ભાવના શોભોગ્યા ઓ પ્રભુ કરે મામાઈ નો ખીચડો દેખાડો સેવક મનો કર સદને દોરે ભાવના શોભોગ્યા દાસોને દર્શન દે દોરે ભાવના શોભોગ્યા ઓ પ્રભુ પાવોનું એક તારે મુખ સોસો પોષો રે ભાવના શોભોગ્યા પ્રભુ મનો કર સબને દોરે ભાવના શોભોગ્યા દાસોને દર્શન દે દોરે ભાવના શોભોગ્યા ઓ તૃપ્તાનંદી વલ્લભવાણી ઓ કરીએ રે ભાવના શોભોગ્યા પ્રભુ મનો કર સબને દોરે ભાવના શોભોગ્યા દાસોને દર્શન દે દોરે ભાવના ભગવાન ભાવના ભૂખ્યા છે. વિદુરજી ભગવાન ત્યાંથી વિદાય થયા. વિદુર તીર્થયાત્રાએ જાય છે. 36 વર્ષની યાત્રા કરી અને હરિદ્વારમાં મૈત્રેયની મુલાકાત થઈ છે. મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યા. 10 પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહી, કાળની ગતિ, મૈથુની સૃષ્ટિના આરંભની કથા કહી છે. વરાહ ચરિત્રનો આરંભ કર્યો. દ્વિતીય અને કશ્યપની કથા, જય અને વિજયને શ્રાપ મળે, બ્રાહ્મણનો મહિમા બતાવ્યો. સનત કુમારોએ શ્રાપ આપ્યો છે જય અને વિજયને કે તમે રાક્ષસ બનો, અને એ જ જય અને વિજય પૃથ્વી ઉપર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા, કશ્યપ અને અદિતિના દીકરા. જય અને વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. બીજા અવતારે રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજા અવતારે શિશુપાલ અને દંતવક્ત્ર બન્યા. આમ અસુરના 3 અવતાર, જ્યારે ભગવાને 4 અવતાર ધારણ કરવા પડ્યા. હિરણ્યાક્ષ બનીને આવ્યા છે. પૃથ્વી રસાતલમાં ગઈ. હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રની અંદર પેટાળમાં મૂકી. વરાહ ભગવાન પ્રગટ થયા. બ્રહ્માજીના નાકમાંથી, નાસિકામાંથી જ્યાં છીક આવી એમાંથી એક જંતુ નીકળ્યું અને એમાંથી મોટું થયું, ભૂંડનું બચ્ચું થયું અને વરાહ ભગવાન થયા. રસાતલમાં ગયેલી પૃથ્વીની પાસે પોતાની દાઢમાં લીધી અને પુનઃ સમુદ્રના કિનારે પૃથ્વીને સ્થિર કરી છે. વરાહ અને હિરણ્યાક્ષનું યુદ્ધ થયું. હિરણ્યાક્ષ મરાયો છે. કર્દમ ઋષિએ તપસ્યા કરી. કર્દમને ત્યાં ભગવાન કારતક સુદ પાંચમના દિવસે બુધવાર હતો અને બપોરના બરાબર મધ્યાહના સમયે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કપિલ ભગવાન મોટા થયા. કર્દમે દેવહૂતિને કહ્યું મારે સંન્યાસ લેવો છે. બોલે આ મારી 9 દીકરીઓનું શું? મને એક પુત્ર આપો, પછી તમે ભલે સંન્યાસ લો. અને 9 દીકરીઓ પછી ભગવાન કપિલ પ્રગટ થયા. 9 દીકરી એટલે 9 નવધા ભક્તિ છે. નવધા ભક્તિમાંથી એક પણ ભક્તિ જીવનમાં આવે તો પછી ભગવાન
પ્રગટ થાય છે. કપિલ ભગવાન પ્રગટ થયા. આપણી વચ્ચે ફળવેલ કબીર આશ્રમના મહંત શ્રી 108 શ્રી પ્રભુદાસજી સાહેબ અને સંત શ્રી રામદાસજી સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે, તો એમનું હાર્દિક સ્વાગત છે. તેમજ અમારા ચલથાણ કરણ નિવાસી એવા પ્રજાપતિ સમાજનું ગૌરવ અને અમારા ઉપર જેમને અપાર સ્નેહ છે, પ્રેમ છે, એવા આદરણીય શ્રી અરવિંદભાઈ હમીપરા, મનસુખભાઈ હમીપરા અને મોહન કાકા તેમજ જીગરભાઈ પણ ઉપસ્થિત થયા છે. તો આપ સૌનું વ્યાસપીઠ પરથી હાર્દિક સ્વાગત છે. તદુપરાંત આજની કથામાં આજે આપણે જે बड़ी बनाई बात करे रही मन हीरा जुड़े तो काट पड़ जाए गरीबा, जुड़े तो काट पड़ जाए। Holy